Hello everyone, good morning. Hope you all are fine. I am Kirani Trivedi, continuing the lecture of FI BCom SAM 2, that is of English subject. We are at the last unit of our textbook, that is Lemon, Yellow and Fig, written by Manohar Malgaonkar. Manohar Malgaonkar, ઇન્ડિયાના ફેમસ લેખક, જેમણે નવલકથા અને શોર્ટ સ્ટોરીઝ લખેલી છે. એમના ફેમસ રાઇટિંગમાં સ્પાઇન એમ્બર, ડિસ્ટન્ટ ડ્રમ અને છત્રપતિઝ ઓફ કોલ્હાપુર આવે છે. અને એમાં સૌથી ફેમસ શોર્ટ સ્ટોરી કહી શકાય તો છે લેમન, યેલો એન્ડ ફિગ. આપણે જોયું સેલ્સપેની વાત છે. રત્નમની દુકાન છે, મિલ બેંગ્લોરમાં છે અને એમાં અગ્રવાલ જોબ મળે છે. એક સવારમાં એક લેડીઝ આવે છે અને સાડી લેવા આવે છે અને કહે છે કે મારે લેમન યેલો કલરની સાડી જોઈએ છે, લઈને વહી જાય છે. અને બીજી આવે છે લેડીઝ, સેમ પરફ્યુમ છાંટીને અને કહે છે કે મારે ફિગ કલરની સાડી જોઈ છે. અને મેં ઘણી બધી ડિઝાઇન્સ જોઈએ છે, બે પસંદ કરે છે ને એમાંથી એક પસંદ નથી કરી શકતા. ઓલી જે સવારમાં આવેલી હોય છે લેડી, એને 100 રૂપીઝ આપેલા હોય છે 40 રૂપીઝની સાડી માટે અને 60 રિટર્ન આપેલા હોય છે અને 100 એ કેશ બોક્સમાં રાખેલા હોય છે. અને બીજી લેડીઝ આવે છે, એ પણ એવી જ જાણે એમ જ લાગે કે સેમ ઘરમાંથી આવેલી હોય અને એ ફિગ કલરની સાડી માગે છે અને એમાંથી બે ડિઝાઇન પસંદ કરે છે. એમાંથી કઈ લેવી પસંદ નથી કરી શકતા, એટલે આ કહે છે કે વાય ડોન્ટ યુ બાય બોથ, બે લઈ લ્યો ને, દે શુડ શૂટ યુ ઇક્વલી વેલ. આઈ સેડ ટુ હર, તમને બંને કલર સૂટ કરશે. યસ, આઈ થિંક આઈ વિલ ડૂ દેટ, મને લાગે છે હું પારે એવું જ કરવું જોઈએ. વિથ અ બ્રોડ સ્માઇલ વિચ એક્સપોઝડ ઓલ હર પેઇન્ટ સ્ટેઇન ટીથ. શું કહે છે, એને પણ સ્માઇલ કરીને કીધું કે હા મારે એવું જ કરવું જોઈએ, મારે બંને લઈ લેવી જોઈએ, મને બે સારી લાગશે. She took both the sarees and paid for them 90 rupees. अच्छा? She took both the sarees and paid for them 90 rupees. She paid in all in 10 rupee notes. I looked at the notes carefully. I wondered if this was a new angle to the old trick. મને લાગ્યું કંઈક આ ટ્રીક કરે છે. 10 વાળું બંડલ આપ્યું પણ ખબર નહીં, મને લાગ્યું કે આ ટ્રીક કરે છે. But there was nothing wrong with the notes. નોટ્સમાં તો કંઈ ખોટી નહોતી, સાચી જ હતી. It was clear that I had judged her wrongly. મને એમ થયું કે મેં એને ખોટી જજ કરી. I felt a little ashamed of myself, but I had reason to be pleased with myself too. I had made 2 good sales within half an hour of opening, and as soon as the chokra returned, I sent him for a cup of coffee and masala pan. શું કહે છે? યાદ તો મને ખુશી થઈ કે મેં સવારમાં 3 સાડીઓ વેચી નાખી અને સારી એવી બોની કરી લીધી. હું પણ ખુશ થઈ ગયો કે સારું સવારમાં અડધી કલાક ન થઈ ત્યાં તો આટલું સેલિંગ થઈ ગયું. નહીં, છોકરો રિટર્ન થયો ત્યાં મને કીધું કે ચા કોફી અને મસાલા પાન દઈ આવ. એન્ડ ધેન આઈ શો મિસ્ટર રત્નમ કમિંગ ટુવાર્ડ્સ ધ શોપ. અને મેં જોયું કે હવે રત્નમ મિસ્ટર છે એ શોપમાં આવે છે. આઈ ડિડન્ટ ઇવન નો હી વોઝ ઇન બોમ્બે. મને એ પણ નહોતી ખબર કે એ બોમ્બેમાં છે. હી લાઇવ્સ ઇન બેંગ્લોર એન્ડ લુક્સ આફ્ટર ધ લૂમ્સ. એ બેંગ્લોરમાં રહે છે અને એમની ત્યાં મીલને ફેક્ટરી છે, એમનું ધ્યાન રાખે છે. હી વોઝ લુકિંગ પ્લીઝ એઝ પંચ એઝ હી એન્ટર્ડ ધ શોપ. એ ખુશ દેખાતા હતા જ્યારે શોપમાં એન્ટર થયા. એન્ડ when he had sat down, I told him how well the shop was running and that more stocks would be needed almost immediately. અને આવ્યા મેં કીધું કે ઘણી બધી સારો સ્ટોક વેચાય છે તો મને વધારે સ્ટોક જોશે, મને મોકલાવો. યુ કેન હેવ ઓલ ધ સ્ટોક્સ યુ વોન્ટ માય બોય, હી સેડ. અને જેટલું જોઈએ એટલો માલ હું તમને સ્ટોક પહોંચાડી દઈશ. દેટ ઇઝ વોટ ધ સ્ટોપ ઇઝ હિયર ફોર. આ શોપ એના માટે તો છે, ટુ સેલ એઝ મચ એઝ વી કેન. જેટલું આપણે વેચાણ કરી શકીએ એટલું કરીશું. ઇટ ઇઝ જસ્ટ દેટ આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર દેટ આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી લેટ ડાઉન લાઈક આઈ વોઝ બાય યોર પ્રીડિસેસર. કે હું એમનો જાણે ધંધો જે ચાલતો હોય પરંપરાગત, એમાં જાણે કે એક કામ કરતો હોય, આગળ વધારતો હો, એવું મને લાગ્યું કે જાણે કે હું જે માગું છું એમ મને આપે છે સ્ટોક. I was rather hurt that he should be still doubtful of my honesty.
મને થોડુંક હર્ટ થયું કે એને મારી ઓનેસ્ટી ઉપર ડાઉટ છે. આઈ સેડ આઈ વોઝ હોપિંગ યુ વુડ બી શ્યોર ઓફ મી બાય નાવ સર. હવે તમને ખાતરી થઈ ગઈ હશે ને. ઇન બિઝનેસ, ઇન ધીસ સોર્ટ ઓફ બિઝનેસ, વન કેન નેવર ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ, હી સેડ. ધંધામાં, બિઝનેસમાં કોઈ કાંઈ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ના લે, એમને જવા ના દે. દેર આર સો મેની temptations. What the last man used to do was to show that he sold fewer sarees than he actually did. તો પાછળનો માણસ હતો એ પણ એમ જ કહેતો કે એણે પણ ઘણી બધી સાડી વેચી નાખી, then and pocket the difference. અને પછી જોયું તો ખબર પડી કે એ તો ઉપાડી ગયો, સાડી ચોરીને જતો રહ્યો, પરંતુ એને વેચી નથી. It could never be found out unless there was a stock checking. સ્ટોક ચેક કરીએ, પૈસા ચેક કરીએ ત્યાં સુધી ખ્યાલ ના આવે. I said, હા સર જોઈ લો. I just wanted to check up the stocks before sending you any more. Just a formality, you know. You don't mind, do you? કે મારે સ્ટોક ચેક કરવો છે, કેટલા પૈસા છે, કેટલું સેલિંગ થયું, અને હિસાબ ચેક કરવો છે ખાલી ફોર્માલિટી માટે. તને ખોટું નહીં લાગશે? It was nice of him to ask me if I minded, but of course I didn't mind. એમને મને પૂછ્યું, એ ગમ્યું કે તને વાંધો નથી ને, અને મેં પણ કીધું કે વાંધો નથી. For most of the next hour we did a sort of cursory stock taking. In fact, I did most of the actual checking if I had needed to. I could have easily given Mr. Rastam fictitious figures. I was satisfied that all the stock was absolutely correct to the last ચોલી piece. કે બધું કરેક્ટ હતું જ્યાં સુધી મેં એમને સ્ટોક બતાવ્યો, લિસ્ટ બતાવ્યું, આ બધું બતાવ્યું. કે મેં થોડાક આંકડાઓ બી કીધા કે એટલો માલ હતો ને એટલું કાલ્પનિક જે મને યાદ આવ્યા એ મેં આપ્યા આંકડા. However, even before I had quite finished counting, Ratnam called him. I think that will do. He said, I am entirely satisfied with you. સંતોષ છું તારાથી. As soon as I get back, I will send you more pieces for next month. You had better take on someone to assist you, a little છોકરા to do the running about. તેને જોતું હોય તો એક આસિસ્ટન્ટ પણ આપી દઉં તો સારો એવો સ્ટોક વેચે છે અને સારી એવી કમાણી કરે છે. અને આસિસ્ટન્ટ જોતો હોય તો પણ હું નેક્સ્ટ મંથથી રાખી દઈશ અને તને હું ત્યાં જઈને ઘણા બધો સ્ટોક મોકલાવીશ પણ ખરા અહીંયા વેચવા માટે. Mr. Ratnam paused for a moment and gave me a broad smile. Hasya, I am particularly pleased with your way of dealing with customers. I wanted to be personally satisfied about that. Okay. હું તારું કામથી ખુશ છું. So this morning I sent my daughter and sister to make 1 or 2 odd purchases. It seems that although you had just opened the shop, you managed to change a 100 rupee note for my daughter. There is nothing more annoying than being kept waiting for change. ઓકે છે કે સવારે મેં જ ચેક કરવા માટે મારી બે દીકરીઓને મોકલી હતી અને એમણે સારું પરચેસ કર્યું. એમણે 100 રૂપિયાની નોટ આપી અને ચેન્જ માટે રાહ જોઈ. I also like the way you sold my sister 2 sarees when she had come with the idea of buying only one. જ્યારે બીજી હતી એક લેવાય તો એને પણ તે બે આપી દીધી. They were full of praise for you. Now let us just check up the case box and I will have done with you. A mere formality, you know. You couldn't be having much more in that your 100 rupees and what my daughter and sister paid. Okay છે કે લાવ હવે હું ચેક કરી લઉં કેશ બોક્સ અને પૈસા કે બધું તે બરાબર કર્યું છે ને. I am sure my heart skipped a beat. It suddenly dawned upon me that there was a whole 100 rupee missing from the box, and Mr. Ratnam noticed it too. As soon as he snapped the lid open. શું કહે છે ત્યાં તો મારું હૃદય એમ આંચકો લાગ્યું કે એમની બે ડોટર આવી હતી અને ચેક કરવા આવી હતી, એમણે મોકલી હતી અને જોયું તો એમાંથી 100 રૂપીસની નોટ મિસિંગ હતી. તો રત્નમ નોટિસ્ડ ઇટ ટુ. રત્નમે જોયું કે હા આમાં સોની નોટ ઘટે છે. એન્ડ દેટ વોઝ હાવ આઈ લોસ્ટ માય જોબ. એ રીતે મેં મારી જોબ છોડી. આઈ ડિડન્ટ ઇવન ટ્રાય ટુ એક્સપ્લેન. આઈ જસ્ટ stared blankly at him, at the box alternately. I was sure that no explanation I could give would have convinced him. He did not have the short of mind. કે છે હવે કંઈ પણ એક્સપ્લેનેશન આપીશ તો પણ એ સમજશે નહીં. કોઈ પણ કારણ આપીશ કે મારો વાંક નથી, હવે એ સમજશે નહીં અને
અત્યારે એની પરિસ્થિતિ પણ એવી નથી કે એ મારી વાત સાંભળે. વોટ રેકોગ્નાઇઝ વોઝ ધ કોલ્ડ ફેક્ટ ધેટ 100 રૂપીઝ વેર મિસિંગ ફ્રોમ ધ બોક્સ. એને બસ એ જ સમજતું હતું કે 100 રૂપીઝની નોટ છે મિસિંગ છે. એનીવે આઈ કુડન્ટ ટેલ હિમ દેટ આઈ હેડ ટેકન હિઝ ડોટર and his sister for a pair of confidence tricksters that it is fraud. He shook his head from side to side and he looked sad when said to me, and you have such an honest face. Okay છે કે હું એને કહી પણ નહોતો શકતો કે મને એની બે દીકરી ટ્રીક સ્ટેરર લાગી, પરંતુ તો બી એણે મારી સામે હૈસા હાથ મિલાવી મને કીધું કે તારી પાસે ઓનેસ્ટ ફેસ છે. ઓફકોર્સ આઈ એમ ઓનેસ્ટ બટ આઈ એમ આઉટ ઓફ જોબ એન્ડ ઇફ યુ નો ઓફ એની મોર વુ નીડ્સ અ કીન યંગ સેલ્સમેન. તમારી જાણમાં કોઈ હોય તો કહેજો, કોઈ બીજી જોબ હોય તો. અહીંયાથી તો હવે હું જાઉં છું. It's all about today's lecture. We'll continue the next lecture. So thank you for listening. Have a nice day.